નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત જેનો ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં એટલે કે પાર્ટ 2 માં આપણે સ્વાધ્યાય 8.1 ના 3 દાખલાઓ એટલે કે એક પ્રમેય અને બે દાખલા, પહેલો ત્રીજો દાખલો અને 8.2 પ્રમેય જોયા હતા. વિદ્યાર્થી મિત્રો, તે પ્રમેય ખૂબ જ અગત્યના હતા, બરાબર? જે મેં તમને સમજાવ્યા અને તમે એને સમજી પણ લીધા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર છે એ આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 10, બરાબર છે, કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુઓ A અને C માંથી વિકર્ણ BD પર અનુક્રમે AP અને CQ લંબ દોરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે like this, right? Okay, હવે આ કયો ચતુષ્કોણ છે? તો કે A B C અને D, right? હવે આ જે વિકર્ણ છે, બરાબર, અને બંને પર શિરોબિંદુ A અને શિરોબિંદુ C માંથી વિકર્ણ BD, એટલે વિકર્ણ BD આ પર અનુક્રમે AP બરાબર છે અને CQ એ અહીંયા લંબ દોરેલો છે શેના પર? BD પર, બરાબર? CQ, બરાબર. તો સાબિત કરો કે ત્રિકોણ APB એટલે કે APB જો આખો ત્રિકોણ બને છે, રાઈટ? એકરૂપ ત્રિકોણ CQD એટલે આ ત્રિકોણ છે આ ત્રિકોણને એકરૂપ છે અને AP જે છે એ CQ જેટલું છે. આટલું આપણે સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આપણે લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં, બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે, એટલે કે આ બાજુ છે CD ને સમાંતર AB સમાંતર CD, બરાબર? AB સમાંતર CD અને BD તેમની છેદિકા છે. જો આ બંને સમાંતર બાજુ છે અને BD તેમની છેદિકા છે અને BD તેમની છેદિકા છે, રાઈટ? BD તેમની શું છે? છેદિકા છે. તો વિદ્યાર્થી મિત્રો, ABD ખૂણો ABD એટલે આ ખૂણો AB અને D એટલે આ ખૂણો એ કોના બરાબર છે? ચાલો તો કે CDB બરાબર છે. તો કે therefore ખૂણો ABD બરાબર ખૂણો CDB, બરાબર? ABD એ ખૂણો જે છે એ CDB એટલે આ બંને ખૂણો એ શું છે? તો કે યુગ્મ કોણ છે. યુગ્મ કોણ કહેવાય. શું કહેવાય? યુગ્મ કોણ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, ABP એટલે કે ABP બરાબર તો આ જ ખૂણો થાય અને CDQ, બરાબર? તેથી ABP બરાબર CDQ, બરાબર? પણ આ શું પરિણામ મળ્યું આપણને? એક પરિણામ મળ્યું, રાઈટ? સૌપ્રથમ શું હતું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે BD વિકર્ણ છે તેના પર શિરોબિંદુ A અને C માંથી અનુક્રમે AP અને CQ મળે, બરાબર, દોરેલો છે, જેના પરથી આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે શું કીધું કે ખૂણો ABD બરાબર ખૂણો CDB, તેથી આપણે ખૂણો ABP બરાબર CDQ લઈ શકીએ. હવે આ બંને જે ખૂણા છે શું છે? તો કે યુગ્મ કોણ છે, રાઈટ? હવે ત્રિકોણ APB અને હવે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD, હવે ત્રિકોણ APB અને ત્રિકોણ CQD, બરાબર? આ બંને જે ત્રિકોણ જે છે ત્રિકોણમાં AB બરાબર CD માં
AB બરાબર CD બરાબર કેમ તો કે આ બાજુ છે એ જેટલી બાજુ CD છે રાઈટ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની શું થાય સામસામેની બાજુઓ AB બરાબર CD શું છે સબાજુ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ બાજુઓ રાઈટ સમાંતર બાજુ ચતુષ્કોણની શું છે AB બરાબર CD એ સામસામેની બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો ABP તો ખૂણો ABP એટલે કે આ ખૂણો અને CDQ બરાબર એક મુજબ તેથી ખૂણો ABP બરાબર ખૂણો CDQ કયું પરિણામ 1 પરથી બરાબર એક પરિણામ પરથી શું મળે તો કે ABP APB એટલે કે આ ખૂણો APB અને CQD APB બરાબર CQD તેથી ખૂણો APB હવે એક ખૂણા જોજો ખૂણો CQD એટલે આ ખૂણો રાઈટ તો આ ખૂણા બંને પડે છે એ કેવા પડે છે તો કે કાટખૂણા કાટખૂણા બરાબર છે બંને કેવા છે તો કે કાટખૂણા તો ખૂબા મુજબ એટલે ખૂણો ખૂણો બાજુ તેથી ખૂબા મુજબ એટલે ખૂણો ખૂણો બાજુ પરથી બરાબર ત્રિકોણ APB બરાબર એકરૂપ ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD રાઈટ ખ્યાલ આવી ગયો અને જે પરિણામ 1 અને બીજું શું છે વિદ્યાર્થી મિત્રો તો કે AP બરાબર તેથી AP બરાબર CQ તેથી AP બરાબર CQ રાઈટ આ આપણને શું મળ્યું CT રાઈટ જેને આપણે પરિણામ નંબર 2 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને બંને પરિણામો મળી ગયા ખૂબ જ ઈઝી છે એક્ઝામમાં પૂછી શકાય એવું તો નેક્સ્ટ એક્ઝામ માટેની પ્રિપેરેશન આ કરી રાખજો રાઈટ તો કદાચ આ પૂછાઈ શકે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD અને BD તેમની છેદિકા છે ABD બરાબર CDB બરાબર છે એ બંને શું છે તો કે યુગ્મ કોણની જોડ છે તેથી ABP બરાબર CDQ એ પરિણામ 1 મળ્યું હવે ત્રિકોણ APB અને CQD માં AB બરાબર CD જે સમાંતર બાજુ ચતુષ્કોણની શું છે સામસામેની બાજુઓ છે તો ખૂણો ABP બરાબર CDQ એ 1 પરથી APB ખૂણો APB બરાબર CQD જેને આપણે કાટખૂણો કહીએ તો કે ખૂણો ખૂણો બાજુ મુજબ ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD પરિણામ 2 1 અને AP બરાબર CQ એ CPCD પરિણામ 2 તો વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડ આપો છો અને સ્ક્રીનશોટ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 12 જોઈએ તો કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD એટલે જો આ AB સમાંતર CD અને AD કોના જેટલું છે તો કે BC જેટલું છે તો સાબિત કરો ખૂણો A બરાબર ખૂણો B એટલે આના બરાબર આ ખૂણો C બરાબર ખૂણો D આના ખૂણા બરાબર આ ખૂણો તો ત્રિકોણ ABC કયો ત્રિકોણ તો કે ABC જો આ ત્રિકોણ આ જે પડે છે રાઈટ આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ BAD આ ત્રિકોણ તો અને બીજું વિકર્ણ AC બરાબર વિકર્ણ BD એટલે કે આ વિકર્ણ એ BD જેટલો છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે AB ને E સુધી લંબાવેલ છે આ AB છે અને E સુધી લંબાવેલ છે રેખા AB ને E સુધી લંબાવેલ છે રાઈટ જેથી AB સમાંતર CD AB સમાંતર CD રાઈટ તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ ADCE બરાબર આખું આ ચતુષ્કોણ ADCE માં ચતુષ્કોણ ADCE માં શું છે
તો કે AE સમાંતર CD, AE એ CD ને સમાંતર છે, AE સમાંતર CD, રાઈટ? અને રચના મુજબ રચના જે કરી છે રચના મુજબ શું કહી શકાય કે CE સમાંતર DA, CE સમાંતર DA, સમાંતર DA, રાઈટ? વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે, AB ને E સુધી લંબાવેલ છે, તેથી AB સમાંતર CD, ચતુષ્કોણ ADCE માં AE સમાંતર CD અને AD સમાંતર CE, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળ જઈએ કે ચતુષ્કોણ ADCE, ચતુષ્કોણ ADCE એ ચતુષ્કોણ ADCE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, રાઈટ? ADCE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે AD બરાબર CE, માટે AD બરાબર CE તમે આકૃતિમાં જોઈ શકો છો, અને AD બરાબર BC, અને AD બરાબર BC જેને આપણે શું કહીશું? પક્ષ કહીશું, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો BC બરાબર CE, તેથી BC બરાબર CE, બરાબર? BC બરાબર CE, ત્રિકોણ BCE માં ત્રિકોણ BCE એટલે આ ત્રિકોણ BCE માં ત્રિકોણ BCE માં શું છે જુઓ તો કે ત્રિકોણ BCE માં BC બરાબર CE, BC છે એ CE જેટલી હોવાથી, બરાબર? BC જે છે એ CE જેટલું છે, રાઈટ? એટલે શું કહી શકાય? હોવાથી C ખૂણો CBE બરાબર, તેથી ખૂણો CBE બરાબર ખૂણો CEB, બરાબર? આ બંને ખૂણા એક સરખા છે, રાઈટ? તેથી આપણે શું કહી શકાય તો કે CBE બરાબર ખૂણો CBE બરાબર ખૂણો CEA, બરાબર? ખૂણો CEA અને આપણે 1 આપીએ, જો CBE બરાબર CEA, આ ખૂણો એના જેટલો થાય, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ ADCE માં સમાંતર બાજુ ચતુષ્કોણ ADCE માં શું છે તો કે AD સમાંતર CE, AD સમાંતર CE અને AD સમાંતર CE અને AE તેમની છેદિકા છે. જો AD સમાંતર CE અને AE જે છે AE સોરી આ AE AD સમાંતર CE અને AE જે છે એમની છેદિકા છે, AE તેમની છેદિકા છે, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ખૂણો DAE, તેથી શું થાય? ખૂણો DAE પ્લસ બીજો કયો ખૂણો? જો DAE આ બરાબર પ્લસ CEA, ખૂણો CEA બરાબર. આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. જો DAE એટલે આ ખૂણો અને CEA એટલે કે CEA આ ખૂણો છે. ચતુષ્કોણના સમસમ આસપાસ એના ખૂણાનો સરવાળો શું થાય? 180. છેદિકાની એક તરફના અંતઃકોણ જેને કહેવાય, છેદિકાની એક તરફના અંતઃકોણ, બરાબર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો DAE પ્લસ CBE, ખૂણો DAE પ્લસ CBE આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 180 ડિગ્રી. એ પણ આપણને એક પરથી મળ્યું, બરાબર? રાઈટ? આના પરથી હવે
વિદ્યાર્થી મિત્રો તો શું આવશે તો કે DAE બરાબર 180 - CEBE મિત્રો અહીં વળી શું લઈશું તો કે ABC ખૂણો ABC પ્લસ CBE ખૂણો ABC પ્લસ ખૂણો CEBE બરાબર કેટલા આવે તો કે 180 ડિગ્રી બરાબર ABC એટલે ABC એટલે આ ખૂણો અને CBE એટલે આ ખૂણો આ કઈ જોડ થાય રેખિક જોડ તો અહીંયા આપણે અહીંયા લખીશું રેખિક જોડ રાઈટ વિદ્યાર્થી મિત્રો હવે ખૂણો ABC બરાબર અને આપણે કરતા બનાવીએ તો ખૂણો ABC બરાબર 180 માઈનસ ખૂણો CBE બરાબર 180 માઈનસ CBE અને આપણે બીજો નંબર આપીએ રાઈટ આ પરિણામ નંબર 1 આ પરિણામ નંબર 2 હવે 1 અને સોરી 2 અને 3 પરથી વિદ્યાર્થી મિત્રો આ પરિણામ નંબર 3 બરાબર હવે 2 અને 3 પરથી 2 અને 3 પરથી શું થશે તો કે ખૂણો DAE બરાબર ખૂણો ABC ખૂણો DAE આકૃતિમાં જુઓ ખૂણો ABC બરાબર DAE એટલે કે આ ખૂણો અને એ કોના બરાબર તો કે ABC રાઈટ ઓકે હવે ખૂણો A બરાબર ખૂણો B જેના પરિણામ નંબર 1 આપે A બરાબર ખૂણો B પરિ 1 જે આપણે શોધવાનું હતું ખૂણો A બરાબર B તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ આપણે આગળ કરીએ બરાબર તો આપણે A બરાબર B જે પહેલું પરિણામ મેળવવાનું હતું એ વિદ્યાર્થી મિત્રો મેળવી લીધું છે હવે AB સમાંતર CD અહીંયા લખીશું AB સમાંતર CD રાઈટ AB સમાંતર CD અને AD તેમની છેદિકા અને AD તેમની શું છે છેદિકા છે રાઈટ AB સમાંતર શું છે CD અને AD જે છે બરાબર છે AD AB સમાંતર CD અને AD તેમની છેદિકા છે તો વિદ્યાર્થી મિત્રો ખૂણો A પ્લસ ખૂણો D એટલે આ ખૂણો પ્લસ આ ખૂણો એટલે પાસ પાસેના ખૂણા એ શું થાય 180 એટલે અહીંયા લખીશું ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 180 ડિગ્રી તો આને આપણે પરિણામ નંબર શું આપીએ તો કે પહેલા આપણે ખૂણો D ને કરતા બનાવીએ તો 180 ડિગ્રી માઈનસ ખૂણો A આને આપણે શું આપીશું નંબર 4 બરાબર આને આપીશું નંબર 4 આપીશું રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો AB સમાંતર CD એટલે કે AB સમાંતર CD રાઈટ અને BC તેમની છેદિકા BC તેમની છેદિકા બરાબર AB સમાંતર CD અને BC તેમની છેદિકા છે તો કયા કયા ખૂણા જો આપણે ઉપર કયા લીધા હતા A અને D હવે BC તેમની છેદિકા હોય તો કયા ખૂણા આવે તો કે B + C બરાબર ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 ડિગ્રી હવે આમાં આપણે કયો ખૂણો કરતા કરીશું ખૂણો C તો ખૂણો C બરાબર 180 ડિગ્રી માઈનસ ખૂણો B આને આપીશું નંબર 5 આપીશું રાઈટ તો વિદ્યાર્થી મિત્રો ખૂણો C બરાબર 180 માઈનસ ખૂણો A બરાબર આને 5 ની ખૂણો C બરાબર ખૂણો C બરાબર 180 ડિગ્રી માઈનસ ખૂણો A 80 ડિગ્રી માઈનસ ખૂણો A હવે આવું શા પરથી લીધું તો કે પરિણામ 1 મુજબ બરાબર કારણ કે A બરાબર B છે તો આ B ની જગ્યાએ આપણે A મૂકી શકીએ જો આ ખૂણો A બરાબર B તો B ની જગ્યાએ આપણે A અને A ની જગ્યાએ B મૂકી શકીએ B ની જગ્યાએ મૂકે 1 મુજબ બરાબર તો C બરાબર 180 માઈનસ ખૂણો A જેને આપણે 5 નંબર આપી શકીએ રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો 4 અને 5 પરથી આ અને આ હવે 4 અને 5 પરથી શું લેશો ચલો આકૃતિમાં જુઓ તો
તો કે ખૂણો C બરાબર ખૂણો D, એટલે કે આ ખૂણો બરાબર D ખૂણો C બરાબર ખૂણો D બરાબર. કેમ? કારણ કે જો 180 D છે 180 માઈનસ A અને C છે 180 ડિગ્રી માઈનસ A, એટલે બંને સરખા થાય છે. તો ખૂણો C બરાબર D, એટલે આપણું આ બીજું પરિણામ આવી ગયું, પરિણામ નંબર 2. રાઈટ, આપણે સાબિત કરી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો વિકિરણો AC અને BD બરાબર A દોરો. તો આપણે એ બંને દોરે, વિકિરણો AC દોરેલા છે અને BD દોરેલા, બરાબર. બંને વિકિરણો દોર્યા, બરાબર છે. લખીશું વિકિરણો AC અને BD દોરો, બરાબર. આપણે દોરેલા છે, રાઈટ. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે ત્રિકોણ ABC અને બીજો કયો ત્રિકોણ થાય? તો કે BAD માં. ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD માં, બરાબર. ABC અને BAD, એટલે કે આ ત્રિકોણ ઉપરનો ત્રિકોણ, રાઈટ. તો કે બંને ત્રિકોણમાં શું જોવા મળે છે? ચલો તો વિચારો તો. બરાબર, ત્રિકોણ ABC અને BAD માં શું છે? તો કે BC બરાબર AD. પહેલા તો BC બરાબર AD જે આપણને પક્ષમાં આપ્યો હતો, રાઈટ. ત્યારબાદ બીજું શું છે? તો કે ખૂણો ABC બરાબર BAD, ખૂણો ABC બરાબર BAD, બરાબર. એટલે ખૂણો ABC એટલે આ અને BAD એટલે આ બંને ખૂણા, એ બંને ખૂણા શું છે? તો કે પરિણામ 1 મુજબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે AB બરાબર BA, AB બરાબર BA બંને ત્રિકોણમાં કોમન બાજુ છે. AB બરાબર BA જે સામાન્ય બાજુ, રાઈટ, સામાન્ય બાજુ. તો બાખુબા મુજબ એ લખીશું, બાખુબા મુજબ શું લખીશું? બાખુબા મુજબ તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ, ABC એકરૂપ ત્રિકોણ BAD, બરાબર. આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે, જે પરિણામ નંબર 3, આને આપણે પરિણામ નંબર 3 આપીએ, રાઈટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો AC બરાબર BD, AC બરાબર BD, બરાબર. આ બંને શું છે? તો કે CPCT, રાઈટ, CPCT. એટલે આમ વિકર્ણ AC બરાબર, આમ વિકર્ણ AC બરાબર BD. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 10 અને દાખલા નંબર 12 ભણ્યા. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યના દાખલા હતા. આ જ રીતના સાબિત કરવાના દાખલા છે બીજા, બરાબર છે. ઉદાહરણના ટેક્સ્ટબુકમાં આપેલા છે, જે તમારે જાતે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જે પણ સમ કરાવ્યા છે, બરાબર છે, એ તમારે તમારી CW માં એકવાર અને રફ બુકમાં 2 વાર ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. ઓકે. તો આજનો લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.